આજના હિતોપદેશ. સમાજમાં લોકો હંમેશા તમારા સદ્ગુણોનો સંગ્રહ કરે છે અને અવગુણોનો પ્રચાર કરે છે. મોજ શોખ કોને ગમે? જેને સંસારમાં વધારે રખડવાનું બાકી હોય તેને, અર્થાત ભાડેકર્મીને. ગરીબનું કોઈ દોષ નથી હોતું. કોઈને ખોટા સમજતા પહેલાં એકવાર એની પરિસ્થિતિ સમજવાની કોશિશ જરૂર કરજો. પોતાના દુઃખને જે પચાવે તે જ બીજાના દુઃખ હળવા કરી શકે છે. ધાડી લઈએ એ કરતાં પૂછી લઈએ તો સંબંધ વધારે ટકે. પરાણે બાંધેલા સંબંધ વધારે ટકતા નથી. સમય ઘણો મજાનો છે. પહેલાં મળતો નહોતો અને હવે જતો નથી. એ શિક્ષણનો કોઈ મતલબ જ નથી જે માણસાઈ ના શીખવાડતી હતી હોય. વાત કરવા માટે સમય અને શબ્દો નહીં પણ મન હોવું જરૂરી છે. બીજાને વાહ કહેવું હોય તો આપણામાં રહેલી હવાને કાઢવી પડે. જ્યારે તમે કોઈનાથી રિસાઈને વાત કરો અને એ તેનો જવાબ પ્રેમથી આપે ને તો સમજજો કે તે વ્યક્તિ પોતાના સ્વાભિમાન કરતાં તમારે વધારે માન આપે છે. એક સીધી લીટી ફૂટપુટ્ટી વગર દોરી જોજો, સમજાઈ જશે કે સરળ બનવું ધારીએ તેટલું સહેલું નથી. બારણા પર તો બધાના આવકાર હોય છે. દિલ સુધી પહોંચો તો જાણો ખાનદાની કેટલી છે. જીવવું તો પોતાની પસંદ પ્રમાણે, બાકી લોકોની પસંદ તો બદલાતી રહે છે. સ્વાભિમાન કદી મળતું નથી અને અભિમાન લાંબુ જીવતું નથી. તકલીફ પડે તો હારી ન જવું, પણ એમ સમજવું કે આ સૌથી અઘરો રોલ હતો જે તમારે સિવાય કોઈ ભજવી શકે તેમ નહોતું. જે દોરાની ગાંઠ ખુલી શકતી હોય એ દોરા પર કાતર ક્યારેય ન માર્યું. પાણી અમૂલ્ય છે, ઈચ્છા પણ ન ફેરવવું જોઈએ. એના માટે માન હતું પણ એને થોડુંક અભિમાન હતું. સૌથી નજીકનો જેટલો વેરી બની શકે તેટલો બીજો ન બની શકે. ગમે તેવી કઠણ છાતીવાળો લોખંડી મનોબળ ધરાવતો બાપ પણ બે જગ્યાએ ઢીલો થઈ જાય છે. દીકરી ઘર છોડે ત્યારે ને દીકરો તડ છોડે ત્યારે. લાગણીઓ જ્યારે ઓછી થતી જાય છે ત્યારે જવાબ ટૂંકા થઈને ઘટતા જાય છે. સમય બેરો છે, કોઈનું સાંભળતો નથી પણ આંધળો તો નથી જ. નજર બધા પર રાખે છે. ખારા પાણીમાં ગમે તેટલું તમે ગળપણ નાખીને તો પણ એ મીઠું નહીં થાય. તેવી જ રીતે મતલબી માણસોને તમે ગમે તેટલા સાચવશો ને તો પણ એ ક્યારેય તમારા નહીં થાય. આ દુનિયામાં બધા વ્યક્તિ પર ભરોસો કરજો પણ મીંઢા માણસો પર ક્યારેય ભરોસો ન કરજો. મોકો તો ઘણા મળે છે, મળતો ઘા કરવાના, પણ નક્કી કર્યું છે કે પરિણામ કુદરતથી વધુ સારું કોઈ ન આપી શકે. બધાય સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે. ન આપે સુખ તો ભગવાન પણ ખરાબ લાગે છે. મારું જ ધાર્યું થાય, હું કહું એ જ સાચું. આવા વિચાર ધરાવતા લોકો સ્વયં પોતાના જ પતન માટે સંપૂર્ણપણે જવાબદાર છે. તમારી કારકિર્દી જાહેરમાં ઘડાતી હોય છે પણ તમારી પ્રતિભા તો અંગતમાં જ ઘડાય છે. જેને પાઘડી સમજીને માથે બેસાડ્યા હોય એ જ ઘણીવાર પગ લૂછણિયા નીકળે. એકબીજાને હૃદયની વાત કહેતા ડર લાગે તો સમજવું કે સંબંધમાં હજુ પણ કંઈક ખૂટે છે. ભગવાન પાસે ક્યારેય ઉમ્મીદ છોડવી નહીં અને દુનિયા પાસે ક્યારેય ઉમ્મીદ રાખવી નહીં. જિંદગી તો મારી પણ જોરદાર હતી. આ તો કોઈ પર મૂકેલા વિશ્વાસે વેર વિખેર કરી નાખી. જે માણસ પોતાની જાતને નથી ઓળખતો તેને જગત ઓળખવા અને સ્વીકારવા તૈયાર જ નથી થતું. ફક્ત એવા જ લોકો સાથે ન રહેવું જે તમને ખુશ કરે છે. થોડો સમય એવા લોકો સાથે પણ રહો જે તમને જોઈને ખુશ થાય છે. કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી. વાસ્તવિકતા કડવી હોય છે પણ માણી શકાતી નથી. દુનિયાભરની લાખ ડિગ્રી હોય પણ મા બાપની આંખમાં છલકાતા આંસુને વાંચતા ન આવડે તો સમજવું આપણે અભણ છીએ. કોણ શું કરે છે, કેમ કરે છે અને કઈ રીતે કરે છે, આ બધાથી જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો. ભૂખ વિનાના માણસને ભોજન અરુચિકર, તેમ પાત્રતા વિનાની વ્યક્તિનો ઉપદેશ. કમજોર માણસ ધર્મ કરવા તકની રાહ જુએ છે. બહાદુર માણસ ધર્મ કરવા તકને શોધે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.